નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય છે હિન્દી 5-10-2024 માટેની જે સામયિક મૂલ્યાંકન કસોટી છે તેનું આપણે અહીં લેખિતમાં સોલ્યુશન જોઈ શકીએ છીએ. બરાબર, તો આ વિડીયોમાં આપણે વિભાગ છેલ્લા સુધી બરાબર પ્રશ્ન નંબર 5 સુધી સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, આ પીડીએફ જેને જોઈતી હોય એ કમેન્ટ કરો પીડીએફ. બરાબર, જેને વિદ્યાર્થી મિત્રોને સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય એ સોલ્યુશન પીડીએફ એવું લખી આપશે, એટલે ત્યાં તેને પીડીએફ છે એ મળી રહેશે. હા વિદ્યાર્થી મિત્રો, જેની સૌથી સારી કમેન્ટ હશે એને જ આપણે સોલ્યુશનની પીડીએફ મોકલીશું. ઓકે, ચાલો હવે સોલ્યુશન છે જોતા જવાનું છે. પ્રશ્ન નંબર 1માં લખ્યું છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. तो विभाग 1 5 सवाल. आपने देखे हुए किन्हीं 3 फूलों के नाम लिखिए. गुलाब, सूरजमुखी, कमल. सड़क पर चलने वाले साधनों के नाम. कार, बस, साइकिल. सौथी मुफ्त में मुसाफरी थाय तो के भाई चालीने जवाथी. दुनिया की आंखों का तारा कौन बनेगा? नन्हा मुन्हा राही. बराबर, एवी रीते विभाग बीजो તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર, 5 સવાલના સોલ્યુશન છે. વિભાગ ત્રીજો એના પણ 5 સવાલના સોલ્યુશન. વિભાગ ચોથો એના પણ 5 સોલ્યુશન. ત્યાર પછી વિભાગ 5મો એના પણ 5 સવાલના સોલ્યુશન સ્ક્રીન પર દેખાય છે. પ્રશ્ન નંબર બીજો છે જેમાં આપણને જોડકા જોડવાના કહ્યા છે. ખૂબ જ સરળ છે. બરાબર, અંક તો તમને બધાને આવડતા હશે ને. ઓકે, તો 31, 29 એવી રીતે 38, 27 અને 46. ત્યાર પછી બીજો વિભાગ છે એનું સોલ્યુશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ચાલો ત્યાર પછી ત્રીજા વિભાગમાં જોઈ લ્યો. ત્યાર પછી ચોથા વિભાગનું સોલ્યુશન, 5મા વિભાગનું સોલ્યુશન. ઓકે, ચાલો એવી રીતે પ્રશ્ન નંબર 3માં ઉચિત શબ્દ ચૂનકર આપણે વાક્ય લખવાના છે. તો પહેલામાં આવશે રહા, મેં, મેરી, ઇનકી અને વહ. એવી રીતે બીજો વિભાગ જોઈ લઈએ. તો એમાં આવશે રહી, હમ, મુझे, ક્યા અને યહ. ત્યાર પછી વિભાગ ત્રીજો હમ, ક્યા, ઇસકી, કરતા હું. બરાબર. ચોથો કहाँ, ક્યા, ये, પઢતા અને इसमें. ત્યાર પછી વિભાગ 5મો હે, રહી, કૌન, યહ અને ઇસકા. તો લેખિતમાં સોલ્યુશન સરસ મજાનું થાય છે ને. તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, આવનારા તમામ વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ચોથા પ્રશ્નમાં આપણને કહ્યું છે સમાનાર્થી શબ્દ લખવાનો છે અને ત્યાર પછી વાક્યનો પ્રયોગ કરવાનો છે. તો રાહી, મુસાફિર. બરાબર, હવે એ મુસાફિરનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે એનું લેખિતમાં સોલ્યુશન આપેલું છે, તો ફટાફટ તો લાઈક કરી જ દેજો. તો વિભાગ 1માં પહેલું ફૂલ તો પુષ્પ, નન્હા તો છોટા, એના વાક્યના પ્રયોગ પણ આપણે અહીં લખેલા છે. દોસ્ત, મિત્ર, કદમ, પગ, સમય, વક્ત. એવી રીતે વિભાગ બીજો પહેલું યાત્રી, મુસાફિર, સિપાહી, સૈનિક, રાસ્તા, માર્ગ, આકાશ, ગગન, ધરા, પૃથ્વી. એવી રીતે વિભાગ ત્રીજો એમાં વતન, દેશ, મંજિલ, લક્ષ્ય, મિત્ર, સાથી, છોટા, લઘુ, સમય, કાલ. વિભાગ ચોથો એમાં સૂરજ, રવિ, પંથ, રાસ્તા, બેવકૂફ, મૂર્ખ, શુભ, પ્રભાત, દમ, શક્તિ. 5મું જોઈએ આપણે. તો ચલન, પ્રચલન, પાણી, જલ, પેડ, વૃક્ષ, વક્ત, સમય, પગ, કદમ. એવી રીતે 5મું આપણને આપેલું છે. તો એમાં આપણે 5 વાક્ય લખવાના છે. મેરા પરિચયના 5 વાક્ય, મેરી પાઠશાલા વિશે 5 વાક્ય, મેરા પ્રિય પક્ષી વિશે 5 વાક્ય, મેરા પ્રિય પશુ વિશે 5 વાક્ય અને વિભાગ 5 મેરા પ્રિય ખિલોના વિશે 5 વાક્ય અહીં લખેલા છે. તો જેની સૌથી સારી કમેન્ટ હશે એને આપણે સોલ્યુશનની પીડીએફ પણ મોકલી આપીશું. બરાબર છે, જેને પીડીએફ ડાઉનલોડ કરવી હોય એ લખી આપજો કમેન્ટમાં પીડીએફ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.